નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવામાન વિભાગની નવી આગાહી। ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ડિસેમ્બર કરતાં પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે। આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે તેમજ પવનની ઝડપ 20 થી 30 કિમી પ્રતિ કલાકની રહેશે। આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે। જો કે રાહતની વાત એ છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી। કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેની સાથે સહકારિતા મંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આગામી 12 અને 13 ફેબ્રુઆરીએ તે ગુજરાતની મુલાકાતે લેશે। અમિત શાહ ગાંધીનગરમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે, જે બાદ તેઓ સાણંદ અને ના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજકીય બેઠક પણ યોજાવાની શક્યતાઓ છે। કચ્છ જિલ્લામાં ફરી ધરાધ્રુજી ઉઠી છે। મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.7ની માપવામાં આવી છે। બપોરે 1:45 આંચકો અનુભવાયો હતો। આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 6 કિલોમીટર દૂર નોંધાયું હતું। જો કે હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થાય નથી। વાહન ચાલકો આપે ધ્યાન। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। તમામ વાહન ચાલકો 29 ફેબ્રુઆરી સુધી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે। આ પહેલા કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી। જો તમે કેવાયસી સમયસર પૂર્ણ નહીં કરો તો તમારું ફાસ્ટેગ કામ કરવાનું બંધ કરી દેશે। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। એસટી વિભાગની ખાસ તૈયારી। આગામી 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે અંબાજી પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે। અંબાજીને જોડતા વિવિધ રૂટ પર 750 જેટલી બસ દોડાવવામાં આવશે, જેમાં હિંમતનગર, મહેસાણા, પાલનપુર સહિતના એસટી વિભાગો વિશેષ બસો દોડાવશે। ભક્તો સરળતાથી આ દિવસોમાં આવી શકે તે માટે વ્યવસ્થાઓ કરાઈ રહી છે। અંબાજી મંદિર, ગબ્બર તેમજ પરિક્રમા વિસ્તારને શણગારાયું છે। આ દિવસોમાં મોટી સંખ્યામાં રાજ્ય તેમજ બહારના માઈ ભક્તો દર્શને આવશે।